મસ્ત વરસાદી માહોલમાં બનાવ્યા ગ્રેવીવાળા રીંગણ જે ખાવાની મજા આવી ગઈ. તો વરસાદમાં તો યોગની છુટ્ટી છે એટલે લેટ ઉઠીને બહારથી જ નાસ્તો મંગાવ્યો, જેમાં ખમણ પાપડીને ચા છે. ચા નાસ્તો કરીને યોગ બેસી ગયો એના ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરવા, અને હું આવી ગઈ રસોડામાં. તો આજે ગ્રેવીવાળા રીંગણ બનાવવાના છે. તો એના માટે રીંગણને ધોઈને લૂંચીને વચ્ચેથી કટ કરીને ફ્રાય કરી લીધા. પછી એ જ તેલમાં જીરું હિંગનો વઘાર કરીને ટમાટર, ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ નાખી. પછી નાખી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. બધું મિક્સ કરીને નાખ્યું ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. હવે બધું મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને પાકવા દઈશું. ગ્રેવી પાકે ત્યાં સુધી તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે કોને રીંગણનું શાક જરાય નથી ભાવતું. તો ચલો, ગ્રેવી પાકી ગઈ છે. તો તેમાં નાખીશું ફ્રાય કરેલા રીંગણ અને જેટલી ગ્રેવી જોઈએ એટલું પાણી. હવે શાંતિથી એને ઢાંકણ ઢાંકીને પાકવા દઈશું. શાક બને છે ત્યાં સુધી મેં રોટલી અને ભાત બનાવી દીધા, અને અહીં યોગના ક્લાસીસ હજુ ચાલુ છે. ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે બધા બેસી ગયા જમવા. જમીને વાસણ કરીને ફ્રી થઈ જતી ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. તો સીધા ગયા ઉપર પલળવા. પછી વરસાદ બંધ રહ્યો તો નીચે આવીને નહીને બનાવી ચા. તો ચલો, હવે કાલે મળીએ એક નવા વ્લોગમાં.